તો ગાઈઝ આપણે આવી ગયા છે સાળંગપુર. આપણે એના રસ્તામાં બ્લોગ ઉતાર્યો નથી. આપણે ફાઇનલી સાળંગપુર આવીને ડાયરેક્ટ બ્લોગ બનાવ્યો. 12:30 વાગે આપણે સાળંગપુર પહોંચ્યા અટાણે. કાલે હનુમાન જયંતિ હતી તો પણ આપણે બ્લોગ કર્યો નહોતો. આજે ડાયરેક્ટ આપણે સાળંગપુર આવી ગયા છીએ અને સાળંગપુર આવીને ડાયરેક્ટ આપણે બ્લોગ ચાલુ કર્યો છે. કાલે પ્રોગ્રામ હતો અટાણે બધી હકેલવા માંડ્યું છે અહીંયા પ્રોગ્રામનું. સામે રહ્યું કષ્ટભંજનદેવનું મંદિર ને અહીંયા હજી ડેકોરેશન તો આપણું છે ને આમે ડેકોરેશન હજી છે. હવે ભુજના લેવા ડાયરેક્ટ જવાનું હોય. આ વખતે અહીંથી એન્ટ્રી છે, ઓલી વખતે ઓલી બાજુથી જવાનું હતું. ડાયરેક્ટ આપણે પૂગી ગયા મૂર્તિ વે. આપણે જો આવી ગયા અહીંયા મૂર્તિ વે કિંગ ઓફ સાળંગપુર. સામે વ્હાઇટ હાઉસ, અહીં મંદિરમાં બોદલાને એની પાછળ એક વ્હાઇટ હાઉસ. અહીં સાળંગપુરની તો મજા જ અલગ છે. આપણે આવીને ડાયરેક્ટ બ્લોગ ચાલુ કર્યો. જો અહીંયા કાલ રાતના આવું બધી આયોજન હતું આ ગાર્ડનમાં ને બધી ડાયરા બાયરા હતા. અટાણે તારે બધી ઉડે હે જીમને તેમ અહીંથી ગાર્ડનમાં જવાનું. હંમેશા દાદાનું મંદિરને જોતો ખાલી ડેકોરેશન, આવું ડેકોરેશન તો હનુમાન જયંતિને બીજે દી આવ્યો. હનુમાન જયંતિને દી આવ્યો હોત ને તો અલગ જ મજા હતી. અટાણે એક દી પછી આવ્યો. અટાણે વિચાર્યું કે મંદિરે જતા આવીએ, દર્શન કરતા આવીએ, ખુલ્લું છે. ઓલી વખતે પણ આવું જ કંઈક આયોજન હતું. તે હનુમાન જયંતિ નથી ને. આવી ગયા જમવા. જો અંદર બેસી ગયા છે આપણે જમવા. આપણે છે રોવો, શાક, મગનું, ભાત, દાળ, રોટલી બધી છે જમવા. તો જમીન નીકળી ગયા છે બહાર ને આજે બધી જમે છે આપણા ઘરના. અમે તો બહાર નીકળી ગયા છે. અહીંથી ડાયરેક્ટ જાય હવે નીચે આપણે કંઈ રખડીએ તો આપણે આઈન પડી ગઈ છે ને 18 વાગી ગયા. 5 ઘડિયાળમાં તમને દેખાતા હશે. અને આપણે આવી ગયા છે સામે મંદિરે. આવી છે આપણે ફાઇનલ ભગવાન ના કે ખારા નજારો તમને દેખાય ને. આપણે ગાર્ડનમાં અહીંયા ખુરશીએ બેસી ગયા શાંતિથી. કપડાં આપણે લેવા હતા કાલે, એ પહેરી દીધા. બેઠા છે આપણે બધી ગયા ફોટા પાડવાના. આપણે અહીંયા બેહવું હોય એટલે બેઠા. તો યાર આપણે સુરવાની તો યાદ આવે ઘડીક. તો આપણે શેતા છે એટલે આમ જોઈએ તો કામ મજા તો આવે બેહવાની. ગાર્ડન બાર્ડન છે કેટલું સરસ મંદિર છે. જો આપણે અંદર જઈએ વાત અને આપણે બ્લોગ અહીંયા મોડો ચાલુ કરીએ એટલે આ નવીન જ છે. આખું નવું બનાવ્યું લાગે મારા ખ્યાલથી તો. કેમ કે એટલું સારું કામ કરતો આપણે નવું બનાવ્યું ને ત્યારે જ દેખ. અહીંથી પાણીની બોટલ હોય તો લઈ લઈએ એક. અહીં આવી ગયા પાણીની બોટલ લેવા. પણ અહીં નાસ્તાની હોરમાં આવીને ભૂખ લાગી જાય. જો સમોસા ને પપને જો અંદર પડ્યા. આ મંદિર બહુ સારું ગયો. આ એકદમ જૂનવાણી કિલ્લા જેવું લાગે. જો અહીં તમે અંદરથી બહારથી જો ને એકદમ જૂનવાણી કિલ્લા જેવું લાગે. અહીંથી જવાય મંદિરની ઉપર. 4 દરવાજાથી જવાય. આ છે ગાઈસ અહીંયાનો પ્રવેશ દ્વાર. આ મેઇન ગેટ છે, ગેટ નંબર. સવાર થોડુંક વરસાદ જેવું હતું, અટાણે તો થોડુંક ચોખ્ખું થઈ ગયું. આ બાજુ તો ખાલી ફરવા આવ્યા હતા ને. સામે છે આપણું દાદાનું મંદિર. ખબર કરના હાલનો નજારો છે ને થોડોક ફ્રેશ આવે. હું તો બેઠા લીમડા હેઠા. અહીંયા છે ને ઘણા બધા ઝાડવા છે ને અહીંયા મંદિરના પરફેક્ટ નજારો આવે એટલે અહીંયા બેસી આવી ગયા આપણે મૂર્તિ બાજુ ને. આ બાજુ થયા ભોજનાલયની લાઈટો. હા જો ગાઈસ આપણે સાળંગપુરનું મંદિર એકદમ જગમગ એવું ઉઠ્યું હે. હનુમાન જયંતિના જે અવસર હતું એવું. હવે આરતી ચાલુ થવા આવી ગઈ છે. આરતી આપણે અત્યારે આપણે આરતી બારતી પૂરી થઈ ગઈ છે ને આપણે બેઠા અહીંયા લીમડા. ઓલી વખતે આવી ગયા હતા પતંગિયા વાળા આકારની જે બિલ્ડિંગ છે ત્યાં. તો આ વખતે આવી ગયા ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં. તો પાછા હવે આપણે નવા બરધું લગાડી દીધા. હવે આપણે ફોટા પાડ્યા. હવે અહીંથી જવાનો ટાઈમ આવી ગયો છે. આ ગાર્ડન બાર્ડનમાં ફોટા પાડ્યા. સારા પોસ્ટો આવી ગયા છે. ઓલી વખતે મેં તમને મૂર્તિ દેખાડી હતી ને એ જ છે. આ હજી તો એવી ને એવી જોઈએ. તો એવી ને એવી જ રહેવાની છે. જો આ સેન્સરમાં આપણે પગ મૂકીએ ને આગળ જો બંધ થઈ જાય લાઈટ. જો બંધ થઈ ગઈ. હવે હટાવ્યો ચાલુ રાખો ને તો બંધ. આપણે 7:30 વાગ્યાનું ખાઈ લીધું. અટાણે 8:30 જેટલો ટાઈમ થઈ ગયો હોય છે. મને કંઈ ખબર નથી ટાઈમની. તો હવે આપણે જાય આમ રૂમ બાજુ. મને તો આરામ કરવાની ઈચ્છા છે કેમ કે મારો તો પગ દુખે બહુ. બસમાં તો કાલે હવે વ્લોગ તો ઉતારીશ જ.
આવકનો તો મેં ન ઉતાર્યો, હવે જાઉં ને તે આપણે ઉતારશું. તો હવે આપણે જઈએ આપણે રણપુરનો મેઇન ગેટ, હનુમત ગેટ. અહીંથી આવવાનું જવાનું બધી હોય. આ ભોજનાલયની પાછળનું આખું બેકગ્રાઉન્ડ. હું ને મારા આ મુરગાવ જાય છે હવે આઈસ્ક્રીમ ખાવા. અહીંથી ટેકરો મારી જાય. હાલો મળી ગયો. આપણો પ્લાન ચેન્જ છે થોડુંક. સવારે 6 વાગે નીકળવાનું છે ને આપણે શાંતિઓ ને આપણે અહીંયાથી કેશોદ ઉતરીશું. કેશોદથી પાછા જાય સોરવાર. એ શાંતિ હો, તું માર ખાઈ જાય હો ને. આપણે આ બાજુ ક્યાંક આઈસ્ક્રીમ ગોતો જાય છે. આ મુરગાવના આઈસ્ક્રીમ બાય ચાલુ કર્યો ને એટલે આખા સ્ટાઇલ મારવાની જો ચાલુ કરી દીધી. આવી ગયા આપણે આઈસ્ક્રીમ ખાવા. આમ તો રાખો એટલે મને બતાડવી જો. આવી ગયા છે બસમાં. આપણે સવારના નીકળ્યા અને વાગી ગયા 10:47 એટલે આપણે જુનાગઢ આવી ગયા. 18 કિલોમીટર જેટલું છે જુનાગઢ. સામે આપણે ગિરનાર દેખાય, આપણે દેખાડ્યો પડદો મારી દીધો આપણે. તો હવે આપણે જુનાગઢ છે ધીમેમાં બ્લોગ પાછું ચાલુ કરીશું. ગિરનારના શોટ કેવા મસ્ત લાવ્યા. I tried so hard and got so far. In the end, it doesn't even matter. I had to fall to lose it all. In the end, it doesn't even matter. એક વાગે આવી ગયા હતા બપોરના કડા. હાલ તો પડી ગઈ છે. તો આજના વ્લોગમાં આટલું જ. મળે જાય નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય. વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરતા